श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। ગુજરાતી સાહિત્ય પરિષદ જ્યારથી આપણા ગુજરાતમાં 1905માં એનું પ્રાગટ્ય થયું અને 125 વર્ષ તરફ એ ગતિ કરી રહી છે, ત્યારે મેં પહેલા દિવસે પણ કહ્યું એમ કે એના મૂળ પુરુષ જે સ્થાને બેઠા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીના બધા જ પૂજનીય આદરણીય પ્રમુખશ્રીઓ એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને જે ગતિ આપી છે એ બધા જ પૂર્વસૂરીઓને, એની ચેતનાઓને અને જે હયાત છે એને પ્રણામ કરું છું. વર્તમાન ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી પરમ સ્નેહી હર્ષદભાઈ અને એમની પૂરી ટીમ, એમના તરફ બહુ જ સ્નેહાદર વ્યક્ત કરું છું. આદરણીય વડીલ મુરબ્બી શ્રી રઘુવીરભાઈ, પ્રકાશભાઈ અને અન્ય સૌ વડીલો, યુવાનો, વિદ્યાર્થી મિત્રો, સૌને પણ બહુ જ હૃદયથી ધન્યવાદ આપું છું, નમન કરું છું. ભરતભાઈએ એમ કહ્યું કે બાપુ, ધર્મપુરુષ પાસે ન હોવાય એવું નહીં. મારી પીડા એટલી જ હતી કે મને કોઈ પીડા થતી નથી, છતાંય પીડા એટલી જ હતી કે મારે કારણે તમને ક્યાંય તકલીફ ન થવી જોઈએ. કારણ કે આવા હું અનુભવો કરી ચૂક્યો છું સાહિત્ય જગત દ્વારા. એટલા માટે જ મારે કહેવું. નરસિંહ મહેતા, આદ્ય કવિ નરસિંહ મહેતાનો એવોર્ડ આપણે ઘણી વખત કોઈને વંદના કરવા માટે જતા હતા. નિર્ણય તો આ વડીલો કરતા હતા, મને તો આ કંઈ આવડે નહીં, હું તો એક દૂર ઊભેલો માણસ છું. પણ છતાંય આમાં ધર્મ છે અથવા તો આમાં કોઈ એવી વ્યક્તિ કેન્દ્રમાં છે, એના દ્વારા બધી રચના થઈ છે એવું માનીને એ સ્વીકારાયું નથી. ત્યારે મને એમ થાય કે મારે કારણે હું તો આનો ભૂખ્યો છું. મેં હમણાં જ કહ્યું, અમે રાજેશભાઈને, નીતિનભાઈને સાક્ષી છે, અમે સવારે ચાય પીતા, મેં કહ્યું, અને એ મારા હૃદયના, મારા હોઠના શબ્દો નથી. સાહિત્ય એ મારી ઔષધિ નથી, સાહિત્ય મારો આહાર છે. આ ઔષધિ માટે હું નથી કરતો, કારણ ઔષધિની એને જરૂર પડે જે બીમાર હોય. હું બીમાર નથી. આ મારો આહાર છે. હર્ષદભાઈ, મારા બે આહાર છે. એક સાહિત્ય, અને કોઈ પણ દેશનું હોય, કોઈ પણ ભાષાનું હોય, કોઈ પણ ફોર્મમાં હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, એ મારો આહાર છે. અને એક બીજો મારો આહાર છે હરિનામ આહાર. અમારી ગંગા સતી કહે છે, જેને સદાય ભજનનો આહાર. આ બે આહાર. એટલે મને પીડા એ થાય, હું તો આવું ઈચ્છું જ, પણ મારે લીધે તમને કંઈક, એ જ બાબત હતી. બાકી બીજું કોઈ કારણ નહોતું. આપ આવો ને રઘુવીરભાઈ, આ ઉંમરે, હું તો સમય પહેલાં જાઉં પણ મારા પહેલાં આવીને બેસી જાય. મેં હમણાં જ કહ્યું ને સવારે કે આપણે જલ્દી જઈએ, રઘુવીરભાઈ બેસી ગયા છે. પ્રકાશભાઈ, આ બધા જ વડીલો
અહીંયા આવો એ મને કેટલું ગમે એવું વર્ણવી નથી શકતો. પણ મારે કારણે એક હું પ્રવૃત્તિ કરું છું એ બધાને ગમે છે, પણ મોરારી બાપુ કરે છે એ નથી ગમતું. તકલીફ આ છે. હું ગણિકા પાસે જાઉં એ બધાને ગમે છે. હું ગણિકાઓ માટે મને ખબર હતી કે આ સાધુ સમાજ મારી ઉપર શું દશા કરશે, છતાંય મેં અયોધ્યા પસંદ કર્યું કે મારી ગણિકા બેન દીકરીઓ માટે. કારણ કે મારા તુલસીએ ઉપેક્ષિત અંતિમ વ્યક્તિનું એક લિસ્ટ માણસમાં આપ્યું, ત્યારે એમાં પહેલું નામ ગણિકાનું લખ્યું છે. ગણિકા અજામિલ વ્યાદ ગીધ ગજાદી ખલત તારે ઘના, એમાં પહેલું. તો મને ખબર હતી કે મારા ઉપર કેવી સ્થિતિ થશે, અને રઘુવીરભાઈ થઈ. હું અયોધ્યાની કથા પૂરી કરીને નીકળ્યો પછી અયોધ્યાના કહેવાતા મહાપુરુષોએ એમણે એક ઠરાવ પસાર કર્યો કે મોરારી બાપુને, હું ગૃહસ્થ સાધુનું બાળક છું, એનો મને આનંદ છે. અમારી પરંપરા માર્ગી સાધુની છે, વૈરાગી બાવાની પરંપરા છે. એ લોકોએ એક ઠરાવ કર્યો, એમાં બધા મહંતો મહાપુરુષો મારા બધા પૂજનીયો હતા. એમણે ઠરાવ કર્યો કે મોરારી બાપુને સાધુ સમાજમાંથી બહિર કરવામાં આવે. કારણ કે એક તો એણે ગણિકા ઉપર કથા કરી, અને બીજી ધર્મભૂમિ અયોધ્યામાં કરી. આ અમારું અપમાન છે. આ ઠરાવની એક કોપી મને મળી, મેં માથે ચડાવી, અને ઇદમ અગ્નયે ન મમ એમ કરીને મેં યજ્ઞકુંડમાં હોમી લીધી. પણ મને આનંદ થયો કે આપના આશીર્વાદથી હવે હું કોઈ એક સમાજમાં સમાવું એમ નથી. આ નરસિંહ મહેતાને તમે શું કામ નાત બાર મૂક્યો? કારણ બતાવું. ગાંધીજીને શું કામ નાત બાર કર્યા? શું કામ? કારણ કે હવે એક નાત, એક જાત, એક ભાષા, એક દેશ, એક વર્ગમાં સમાય એવા નથી. એટલે અયોધ્યાના સાધુઓમાંના 2 મહાપુરુષો જેમણે આમાં પહેલી સહી કરી હતી, એ મને મળ્યા ત્યારે હું પગે લાગ્યો, અને મેં કીધું તમે મને બહુ મોટું પ્રમોશન આપ્યું કે તમે મને આ બધાથી મુક્ત કર્યું. તો કુમાર બારાબંકબીની એક ગઝલ છે. સાહેબ આપ બહુ સરસ બોલ્યા, કાલે ગાલી બી છે. એનો એક શેર છે, તરન્નુમમાં ગાઓ. આમ તરન્નુમમાં આપણે 41 કવિઓને ના પાડી હતી. સોરી. આપના માટે, બધા માટે, આપણા બધા માટે, જે તે ક્ષેત્રમાં આપણે છીએ ત્યાં આ લાગુ પડે. ન હારા હૈ ઇશ્ક ન દુનિયા થકી હૈ. આ તરન્નુમ કુમાર સાહેબનું છે. વહી હૈ. મને બહુ એને સંગત કરવાનો અવસર મળ્યો છે. આવો વિનમ્ર શાયર મળવો મુશ્કેલ છે. ન હારા હૈ ઇશ્ક ન દુનિયા થકી હૈ, હવા ચલ રહી હૈ, દિયા જલ રહા હૈ. ન હારા હૈ ઇશ્ક. હવા એનું કામ કરે છે હર્ષદભાઈ, દિવાય એનું કામ કરે. ન હારા હૈ ઇશ્ક ન દુનિયા. અને તમે બધાએ થોડો થોડો વધારે સમય લીધો છે, એટલે નહીં વધારે નહીં લઉં સાહેબ, મારે વધારે બોલવાનું નહોતું. બહુ સારું શેર છે સાહેબ. ચરાગોं के बदले मकान जल रहे हैं, कारण કે નયા હે નવ જમાના इसलिए नई रोशनी है. જ્યારે આખો સમાજ કોઈને કંઈ એક મુદ્દા ઉપર સળગાવી મૂકતા હોય
ગરીબોના મકાન હળગાવી મૂકતા હોય. ખુમાર આશ્વાસન મેળવે છે કે જમાનો નવો છે એટલે રોશનીના પ્રયોગો પણ જતા. મેરે રાહ બર મુझको ગુમરાહ કર દે, એ મેરા માર્ગદર્શક મુझे પાછો ભૂલો પાડ. मेरे राहबर मुझको गुमराह कर दे, सुना है कि मंजिल करीब आ गई है. हरिना जन तो मुक्ति न मांगे. આ રેન્જ તમે જુઓ, જુનાગઢ આવવું પડે. આવા માણસોને નિર્વાણ નથી જોઈતું. જન્મ જન્મ રતિ રામ. અને આમાંય મોક્ષ માર્ગી અદ્વૈત માર્ગી આ વાગ સંવાદ ગૃહનું નામ જેમના પવિત્ર નામ સાથે છે એ શંકર સ્વયં કહે છે, જગદગુરુ ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવ વાંછાપી ચનમે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ અતસ્પામ સંયાચે જનની જનનમ યાતુ મમ વૈ મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની તિ જપતઃ. તો મેં તો કહે હરિના જન તો મુક્તિ ન માંગે. તો સુના હૈ કે મંજિલ કરીબ આ રહી. તો કુમાર સાહેબનો આ શેર, હવા ચલ રહી હૈ ફિર ભી દિયા જલ રહા હૈ, એ રીતે જ આપણે કામ કરવું. તો આવું થાય. એટલે મારી પીડા એટલી જ, ભરતભાઈ, આપી આખી કમિટીએ જે આ વાત કરી, પણ મને મારી કોઈ પીડા નથી. મારી કોઈ પીડા નથી. મારે લીધે કોઈને તકલીફ ન થવી જોઈએ, આ જ મારી પીડા. એટલે નગીન બાપા, અડંકેશભાઈ બેઠા છે, આ બધા બેઠા છે વડીલો, નગીન બાપા અને અમે બંને મળીએ ત્યારે ઘણાને તકલીફ થતી હતી. અમુક કટાર લેખકોએ, નિબંધ લેખકોએ તો મારા તરફ પણ બહુ જ આદર રાખનારા બધા, કારણ કે હું બધા તરફ વિશેષ આદર રાખું છું. આ તો વાટકી વ્યવહાર છે. પણ એવા વડીલોએ પણ એમ કહ્યું કે આ નગીન બાપા કઈએ રવાડે ચડ્યા છે, મોરારી બાપુ પાસે શું કામ જાય છે? હું તો કાંઈ બોલું નહીં, હસું, આનંદ કરું. એ બાને આપનું નામ સ્મરણ કરે છે. પણ નગીન બાપાને જ્યારે કહેવાતા અમુક સાહિત્યિક વડીલોએ પૂછ્યું કે બાપુ તમે મોરારી બાપુ પાસે, તો કે અમારા મિલાપનું, અમારા મિલનનું, અમારા સંગમનું એક જ સૂત્ર છે કે મેં એની આસ્તિકતા સ્વીકારી છે ને એણે મારી નાસ્તિકતા સ્વીકારી. શું આપણે આવો સેતુ ન બાંધી શકીએ? જે સેતુબંધમાં એક લોકકથા કે અનુસાર ખિસકોલી મદદ કરી શકતી હોય, તો આવા સેતુ આપણે રચવા. એટલે મારી પીડા, ભરતભાઈ, આપ સૌ, બીજી કોઈ નહોતી. મને એમ થાય કે મારે કારણે હર્ષદ, કારણ કે હર્ષદભાઈ શું છે, એ કઠોર પણ છે અને કૂણો પણ છે. એને રડતા વાર ન લાગે, એ મેં જોયું છે. અને છતાંય કઠોર પણ છે. બીજા વડીલો જે પ્રમુખ પદે આવ્યા એમની સાથે તો આત્મીયતા તો ખરી, પણ મળવાનું ઓછું થાય. પણ આને તો હું વર્ષોથી ઓળખું છું, આ માણસ. મને એવું પણ થાય કે 125 વખતે અહીંયા કાંઈ રચાય, હું તો ઈચ્છું જ. અને આ ટ્રમ્પ બીજી વાર આવી શકતા હોય તો ત્રિવેદી બીજી વાર ન આવે. ત્રિવેદી મીન્સ અહીંયા ઉત્સાહી, ફ્રેશ, પોતાના બાહુ પસાર, જેમ કૃષ્ણ કામ કરતો હતો. બે બાહુને એટલા પોળા કરવા જોઈએ. આપણા હાથ લાંબા ન હોય તો કમસે કમ કફની એક અડધો ફૂટ લંબાવો, કે કોકને એમ લાગે કે કામ કરીએ. આ શું કામ? આખા સમાજને બાહોમાં લેવા માટે. શું કામ? કૃષ્ણ તો વ્યાપક છે અને બાહો પસાર. ભાગવતજીમાં શું કામ કરવું પડ્યું? કે તમે બધા જ આવો. તો
કોઈ પણ હશે એ વખતે મને ખબર નથી. કાલે હું પૂછતો હતો અમારા નીતિનભાઈને કે નીતિનભાઈ સાહિત્ય પરિષદના સભ્ય છે, મધ્યસ્થ સમિતિમાં હતા, એક વખત મંત્રી, તો હું એ જાણવાની કોશિશ કરું કે ભાઈ આમાં કેવી રીત હોય કે આમાં પછી બીજી વખત કોઈ આવી શકે, ત્રીજી વખત કોઈ, તો કે આમાં બધી છૂટ છે. જે હોય તે, પરંતુ મને 2030 દેખાય છે. साहब ये गालिब की तो पंक्ति नहीं हो सकती, क्योंकि गालिब की भाषा, गालिब की बॉडी लैंग्वेज, गालिब की प्रस्तुति, उसका अंदाज़े बयां, जो भी हो, उसके साथ इन पंक्तियों का मेल नहीं बैठता. फिर भी मैंने कहीं से गालिब के नाम से सुना था, तो मैं एक अक्सर ऐसे प्रसंग पर बोलता था कि जब गालिब साहब को कहा गया कि आप बड़ी यात्रा कराओ, हज पढ़ाओ जाओ, તો એ તો એવા માણસ કે મારે અમે હજ પડવા જવા માટે કેટલું કરવું પડે એ બધા એના નિયમો હોય. હવે એમાં તો મિત્રોએ ભેગા થઈને બધું કર્યું. અને સાહેબ પ્રકાશભાઈ બાપા બરબાદ જુનાગઢી, અમારો જુનાગઢનો કવિ બરબાદ, આ રૂપાએ તને એના કાવ્યોનો સંગ્રહ કરીને હેમંતે છાપ્યું, એ સારું કર્યું. હું તો બહુ બેઠો છું એની સાથે. બરબાદ રઘુવીરભાઈ એને હજ પડવા માટે મોકલ્યા જુનાગઢવાળાઓએ. જુનાગઢના રેલવે સ્ટેશનમાં બરબાદ હજ પડવા માટે સ્ટેશને મિત્રો બધા ભેગા થયા. શુક્રવારનો દિવસ હતો અને એમાં એક ફકીર આમ ત્યાં ફરે છે પ્લેટફોર્મ પર, અને બધાને પૂછ્યું કે આ શું છે, તો કે બરબાદ સાહેબ હજ પડવા જાય છે. એટલે પેલા ફકીરને આંસમાં આંસુ આવી ગયા. એટલે બરબાદ સાહેબે પૂછ્યું ક્યાં હે, મેં જા રહા હું, આપ ક્यों रोते हैं? बोले कुछ नहीं, आपकी यात्रा सफल हो, लेकिन मेरे नसीब में तो ये यात्रा कभी नहीं हो सकती. उसी समय બરબાદે પોતાની પાસે જે હતું બધું ફકીરને આપી દીધું છે. આ સમર્પણ સર્જકોનું છે, આ સમર્પણ, આ ત્યાગ. અને વીજળીને ચમકારે મોતી પરવવું એનો મહિમા છે. અને એ સાહેબ પાછો જતો રહ્યો અને ફકીરને કહ્યું જાઓ. તો એમ કહે છે કે ગાલિબ સાહેબ માટે બધાએ આવું નિર્ણય કર્યો અને પછી એની વિદાય હતી. હવે આ પ્રસંગ બન્યો કે ન બન્યો એની સાથે મારે કાંઈ લેવા દેવા નહીં. હું તો 2030 જોઉં છું, એ સંદર્ભે મારે કહેવું છે. અને તે એ કે મોહબ્બત મેં દિલ આજ ઘબરા રહા હૈ. ગાલિબ કે નામ પંક્તિયા. હવે એનું હોય ન હોય આપ નક્કી કરો. मोहब्बत में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. कभी मैंने भी सोचा था कि मैं इस पवित्र यात्रा करूं, लेकिन मैं कहाँ जा पाऊंगा. मैं निर्धन मथुरा कैसे चलूं. एक गीत है, मैं निर्धन मथुरा कैसे चलूं. तो मोहब्बत में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहाँ से है कोसों मदीना. नेजबू મૂક્યું बूढ़े क्या यहाँ थी मदीना कितना दूर. यूं तो यहाँ से है कोसों मदीना, लेकिन मदीना यहाँ से नजर आ रहा है. 2030 यहाँ से नजर आ रहा है. તમે સ્વીકાર્યું ને એમાં મારી ઉંમર વધી જશે. આપણે ત્યાં સુધી જીવવાનું છે એમ નક્કી થઈ ગયું સાહેબ, કે આપણે હવે જવાય નહીં સાહેબ, જવાય નહીં સાહેબ, હવે જવાય નહીં. અને આપણે જવાની ઉતાવળ ક્યાં છે? ઘણા લોકો બસમાં જગ્યા ન મળે તો કે મરી ગયો. બરાબર મળી હોય તો બરાબર, કોઈક બાજુમાં એવો આવ્યો હોય તો કે મરી ગયો. રેલવે સ્ટેશને કે ક્યાંય બરાબર ચાય ન મળે તો મરી ગયો. હવે એનો અગ્નિ સંસ્કાર જ બાકી છે. અમારે રામચરિત માનસમાં 14 જણાને મરેલા કયા છે. કૌલ કામ બસ કૃપણ વિમૂઢા, અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા, સદા રોગ વશ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, તનુપોષક નિંદક અગખાની, જીવત સવસમ. તુલસી શ નથી વાપરતા, સવસમ. પછી તમે ભૂલ કાઢશો.
કે બાપુ શ ને બદલે સ બોલી રહ્યા છે, પણ આ તુલસીનું વ્યાકરણ છે. અનુસ્વારનું હવે તો બહુ ધ્યાન રાખવું પડશે. વ્યાકરણ કરતાં આચરણ જરૂરી છે. વ્યાકરણ તો જરૂરી જ છે ભાષા માટે, પણ જીવન માટે આચરણ જરૂરી છે. તો યહાં સે નજર આ રહા હૈ. તો મેં આપણે મરવું નથી સાહેબ, જીવવું છે. ગુણવંતભાઈ શાહ કહે ને કે જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી જીવતા રહેવું જોઈએ. જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી અને હું એક વાતમાં બહુ સ્પષ્ટ છું કે અહીં પૂર્વજન્મ પણ છે અને પુનર્જન્મ પણ છે. આ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે. આપ કહેશો કે તમારો અનુભવ મૂકી દો, એ બધું પૂછવાનું બંધ કરો. બાકી છે આ પાકી વસ્તુ છે. કાલે વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો, આદરણીય મહેન્દ્રભાઈ એ વાત કરી કે બાપુ આ પ્રશ્નનો જવાબ તમે આપો કે તમારી સ્મૃતિનું કારણ શું છે, અને તમે એક ધારા અહીંયા બેસી એકદમ, હું એક શબ્દ નથી ચૂકતો સાહેબ, અને એમનું નિરીક્ષણ થોડુંક ખોટું છે એવું ન બોલાય અત્યારે, પૂરેપૂરું સાચું નથી. લોકશાહીમાં અમુક ભાષા શીખવી પડે છે. એટલે મહેન્દ્રભાઈ બેઠા છે, નીકળી ગયા છે. એણે કહ્યું ને કે બાપુ નહીં, હું સૂઈ ન શકું, સૂતો નથી, પણ ક્યારેક બગાસું આવ્યું છે. એ શું કામ આવ્યું? મારે કાંઈક ખાવું હતું પણ કાંઈ મળ્યું નહીં, એટલે બગાસું ખાધું. હું બહુ મને એનો આનંદ છે કે હું જ્યારે આ 3.5 દિવસની મારી શ્રવણ ભક્તિ હતી, તો મારા જાગૃતિપૂર્વક શ્રવણ અને મારી સ્મૃતિનું કારણ જ્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું છે, ત્યારે એનું એક જ, અર્જુનને સ્મૃતિ ક્યાંથી આવી? હવે ગીતા જયંતિ 2 દિવસ પછી ગીતા જયંતિના ઉત્સવમાં આપણે જઈ રહ્યા છીએ. એક મહાન પરમ સાહિત્યિક ગ્રંથ ભગવદ્ ગીતા, જે કૃષ્ણના મુખમાંથી અમુકે તો આમ દાદાગીરી સાથે સંસ્કૃત વાંગ્મય કે અમારા મુખમાંથી નીકળ્યું છે. શ્રી પુષ્પ દંત મુખ પંકજ નિર્ગતેના, શિવ મહિમના સ્તોત્રનો ગાયક પુષ્પદંત એમ કહે કે અમારા મુખરૂપી કમળમાંથી આ નીકળ્યું છે. આ મૌખિક. એવા ગીતા તરફ આપણે જઈ તો ભગવાન કૃષ્ણની અર્જુનની સ્મૃતિનું કારણ શું છે? 700 શ્લોક સાંભળ્યા પછી સ્મૃતિ આવી છે. સ્મૃતિર્લબ્ધ. એના પહેલાં બહુ, જેને સ્મૃતિ તાજી તરોજી રાખવી હોય એને પહેલાં ઘણું સાંભળવું પડશે, એની સ્મૃતિ જુવાન રહેશે. મારી સ્મૃતિનું એક કારણ આ છે કે હું બહુ સાંભળું છું, અને હું સાહસ કરી રહ્યો છું, અને એનો તમારે બીજો કોઈ અર્થ કરો, મેં ઘણા જન્મોથી સાંભળ્યું છે. કારણ કે હું આમાં માનું છું, માનતો રહ્યો છું. અને આપણે બધા મળીએ છીએ, ભલે વિચારોમાં ભેદ હોય, બધું જ હોય, હૃદયમાં કોઈના પ્રત્યે ખાર ન હોય, છતાંય વિચારોને લીધે એ તો હોવાનું, એમાં શું તકલીફ છે, એમાં શું મુશ્કેલી હોઈ શકે? પણ આપણે બધા અહીંયા જ મળ્યા હોય એવું મને નથી લાગતું. આપણે ઘણી વખત મળ્યા હોઈશું. કાલે સાહેબ આપ કાલે કહેતા હતા ને કે આ એક પરંપરા છે. આપ ગીતાજીને કોટ કરતા હતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબમાં. ત્યાં કૃષ્ણએ એમ કહ્યું છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તબચા અર્જુન. અર્જુન જ્યારે પૂછે છે કે તમે મારી સાથે જન્મ્યા છો, મારી સાથે એક પથારીમાં આપણે સૂઈએ, એક થાળીમાં જમીએ, મજાક કરીએ, મશ્કરી કરીએ, ખોટું લગાડીએ, મનાવીએ, આ બધું એક સાથે, ને તમે કહો આ પૂર્વે મેં સૂર્યને કહ્યો, સૂર્ય મનુને કહ્યો, મનુએ ફલાને કહ્યું, આ કઈ રીતનું છે? કોણ માનશે? અને ત્યારે બહુ હસતા ત્રિભુવન
વિમોહિત સ્મિત કરતા કરતા કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં કહ્યું, અર્જુન સુન, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જૂન. તારાને મારા અનેક જન્મો વીત્યા છે. ફરક એટલો, તાન્યહમ વેદ સર્વાણી, એ બધાને હું જાણું તું. ન ત્વમ વેત્થ પર, તું જાણતો નથી અને એ બધું મને એનું. એટલે મને તો ક્યારેક એવો પણ આભાસ થાય છે કે આપણે કંઈ મળ્યા છીએ, આજે જ મળીએ એવું, ઘણી વખત મળ્યા આવીશું અને 30માં કદાચ આપણે તો સાહસ છે, આશીર્વાદ ન હોઈએ તો પણ મળતા રહીશું સાહેબ. કારણ કે આ તો યાદ છે, આપણે મોક્ષ ક્યાં પામવું છે. વિશ્વામિત્રજી ભલે નવું સ્વર્ગ બનાવવાની કામના કરે, સાહેબ આપે સારો વિચાર આપ્યો, નવી ભૂમિ નિર્માણ કરો, નવી ભૂમિકા નિર્માણ કરો. એ બહુ જ મહત્વનું છે, એ બહુ જ મોટી વાત છે. તો આપને પીડા ન થવી જોઈએ મારે લીધે. હું તો એક જ લઈને શાહબુદ્દીનભાઈ નથી કહેતા કે કોકે કીધું કે મારે હવે પરમાર્થના કામ શરૂ કરવા છે, એટલે શાહબુદ્દીન કહે મેં એટલું જ કીધું કે બધા નડવાનું બંધ કરી દે એટલે મોટા મોટો પરમાર્થ છે બીજા. એટલે મારે કારણે કાંઈ ન થવું જોઈએ. બાકી સાહિત્ય, એક પરમ સાહિત્ય લઈને હું દુનિયામાં ફરું છું. મને કાલે કોઈક પૂછ્યું, એક ચિઠ્ઠી આપી હતી, એ પૂછ્યું મને કે બાપુ આમાં મીરા આવ્યા, સુરદાસ આવ્યા, તુલસીદાસ કેમ ના આવ્યા? મેં મનમાં કીધું હું છું ને, તુલસી નહીં, એક તુલસીનો ગાયક તો છું ને, એને પછી લાવવાની જરૂર નથી. તો મારે આપને એટલું જ કહેવું છે કે રામચરિતમાનસનો બાલકાંડ એ બાલ સાહિત્ય છે. એને કોઈ એ રીતે જુએ, પરિષદની આંખો से कोई जुए, कोई मेरी आंखों से देखे तो समझे तुम मेरे क्या हो. એ બાલ સાહિત્ય છે. અયોધ્યાકાંડને કોઈ સાહિત્યિક આંખોથી જુએ તો એ યુવાનોનું સાહિત્ય છે. પ્રસન્નતાયામ ન ગતાભિષેકસ્તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. એ યુવાનોનું સાહિત્ય છે. અરણ્યકાંડને સાહિત્યિક ભાષાથી કોઈ જુએ, સાહિત્યની આંખોથી કોઈ જુએ તો એ ઋષિની વાણી અને મુનિના મૌનનું સાહિત્ય છે. કે ઋષિની વાણી કેવી હોય અને મુનિનું મૌન કેવું હોય. કિષ્કિંધાકાંડને સાહિત્યિક દ્રષ્ટિથી કોઈ જુએ તો એ મિત્રનું સાહિત્ય છે, મિત્રોનું સાહિત્ય છે, મૈત્રીનું સાહિત્ય. મૈત્રી શબ્દ બ્રહ્મ પતંજલિ ભગવાને પણ વાપર્યો અને બુદ્ધ ભગવાને પણ વાપર્યો. હમણાં એક બુદ્ધ ભીખુ અવારનવાર કથામાં આવે, મને કહે બાપુ મારા હાથ ઉપર મૈત્રી લખી આપો. એ લખી આપ્યું. એ મૈત્રીનું સાહિત્ય છે. સુંદરકાંડ એ સૌંદર્યનું સાહિત્ય છે. આપ કહેશો કે સુંદરતામાં તો જાનકીજી સુકાઈ ગયા છે, રડે છે, પણ સુંદરે સુંદરી સીતા. સુંદરકાંડ में સીતા સુંદર, કારણ કે શ્રૃંગાર કરીને એક સંયોગી સ્ત્રી એનું સૌંદર્ય પણ એક જગ્યા રાખે છે, પરંતુ કોઈને મળવા માટે વિરહણીનું પણ એક સૌંદર્ય હોય છે. અને સુંદરકાંડમાં મારી માં જાનકીનું વિરહિણી સૌંદર્ય પ્રગટ થાય છે સાહેબ. એક વિરહમાં વાળ વિખરાઈ ગયા હોય, આંખમાંથી આંસુ પડી, તુલસીદાસજી કહે છે લોચન મૃગ લોચન જલરહ લોચન કોના. જાનકીજીના આંસુ આંખના ખૂણામાં એમને દબાઈ રહ્યા છે, અટકી પડ્યા છે, નીકળ્યા નથી. કઈ રીતે? કે જૈસે પરમ કૃપણ કર સોના, જેમ અત્યંત લોભીનો રૂપિયો બહાર કાઢવો મુશ્કેલ પડે, આંખમાં આવું થાય પણ બીજાના હાથમાં ન જાય. આવું એક વિરહિણીનું સૌંદર્ય સાહિત્ય છે. સુંદરતા કહ સુંદર કરે. અને બધી જગ્યાએ સંઘર્ષ તો હોય, સ્પર્ધા હોય,
એકાબીજાને પછાડી દઈને એકાબીજાએ આગળ નીકળી જવું, આ બધું માનવ સ્વભાવનું બધું હોય છે. એટલા માટે મને એમ લાગે કે હું લંકાકાંડની તલગાજરડી આંખોથી જોઉં ત્યારે મને એમ લાગે આ સંઘર્ષ અને સ્પર્ધાનું સાહિત્ય છે. આ સંઘર્ષ ઊભો કરે. પણ લંકાકાંડનો સાહિત્યનો સંઘર્ષ એવો હોવો જોઈએ કે છેલ્લે દુશ્મનને પણ નિર્વાણ પદ પ્રાપ્ત થાય, એને પણ નિર્વાણ મળવું જોઈએ. રાવણ જ્યારે બહુ જ ક્ષત વિક્ષત થયો રામજીના બાણથી અને સૂર્યાસ્ત થયો, યુદ્ધના નિયમ પ્રમાણે યુદ્ધ વિરામ. હવે બીજે દિવસે ત્યારે ભગવાન રામ ઇન્દ્રએ આપેલો રથ, માતલી નામનો સારથી જેને ચલાવે છે, માતલીને કહ્યું રથ રાવણના પડ્યા છે એના સુધી લઈ જાઓ. અને રામ ત્યાં જાય છે અને રાવણની ઉભા રહે, લુહાણ પડ્યો છે રાવણ. ત્યારે રામજી બોલ્યા છે કે દશાનન, આપ લંકામાં પધારો, વિશ્રામ કરો, કંઈક ખાઓ, સુષેણને બોલાવી ઔષધિ લો અને બીજે દિવસે તમે પાછા ફ્રેશ થાવ. ત્યારે આપણે સૂર્યોદય પછી આ મેદાનમાં પાછા મળીશું. ત્યારે રાવણની 20 આંખોમાંથી આંસુ નીકળ્યા અને રાવણ એટલું જ બોલ્યો કે શાસ્ત્રકારોએ તમારા ગુણોનું વર્ણન કર્યું એ તો ઘણું ઓછું કર્યું છે. મારી સામે રહેલો 20 આંખે દેખાતો રામ તો કંઈક જુદો જ નીકળ્યો છે. આ સંઘર્ષમાં પણ નિર્વાણની ભાવના હોય, સ્વીકારની ભાવના હોય. એટલે લંકાકાંડને હું સંઘર્ષ અને સ્પર્ધાનું સાહિત્ય સમજું છું અને ઉત્તરકાંડ એ વિશ્રામનું સાહિત્ય છે. ચોપાઈનો અર્થ થાય છે ખાટલો. તુલસીદાસજી ચોપાઈ 4 પગવાળો ખાટલો, એના ઉપર સૂતા સૂતા ઉત્તરકાંડમાં પહોંચ્યા. પછી કહે પાયો પરમ વિશ્રામ, એ વિશ્રામનું સાહિત્ય છે. વિકાસ થવો જ જોઈએ. હું હંમેશા કયા કરું, વિકાસ થવો જ જોઈએ, થતો હોય છે, થવો જ જોઈએ. પણ વિકાસ પછી વિશ્રામ પણ મળવો જોઈએ. વિશ્રામ, આ 2 વસ્તુ ઉપર આપણું જીવન ચાલવું જોઈએ. તો મને આ બધામાં સાહિત્ય દેખાય છે. રામાયણ એ મહાકાવ્ય નથી, મહામંત્ર પણ છે. અને જે ગીતા તરફ મહાભારત આપણે જઈ રહ્યા છીએ. હું તો ઘણી વખત બોલ્યો છું, પાછું બોલું સાહેબ, કે પર્વતની કવિતાનું નામ પાર્વતી છે. એને દીકરી નથી જન્માવી, ભરતભાઈ જગતને કવિતા આપી. પાર્વતી પર્વતની કવિતા છે. દ્રૌપદી અગ્નિની કવિતા છે. યજ્ઞકુંડમાંથી આ એ અગ્નિની કવિતા છે. લક્ષ્મી એ સમુદ્રની કવિતા છે, જળ દેવતાની કવિતા. મારી માં જાનકી એ પૃથ્વીની કવિતા છે. અંજના વાયુની કવિતા છે. અને સરસ્વતી એ આકાશની કવિતા છે. શબ્દ રૂપેણ સંસ્થિતા નમસ્તે. આ બધા કાવ્યમય છે. આખું જગત કવિતામય છે, સાહિત્યમય છે, શબ્દમય છે. આ બધું જગત. હું સવારે કહેતો હતો કે મારા માં સાવિત્રીમાં ગાય માટે ખડ કાપવા જાય અને અમે જઈએ, હું સાથે જાઉં નાનો, એટલે મને કંટાળો ન આવે. હું તો અમસ્તો માને સાથ આપે અને ગાહડી ચડાવવા માટે ગયો હું. એટલે ખેતરના શેઢા ઉપર હું બેઠો હું, ત્યારે મારી માં સાવિત્રીમાં ઓલી મગની શીંગો તોડીને મને આપે. એટલે કે તું આમ ખાધા કર ફોલી ફોલીને, તારો સમય જાય. અને હું જ્યારે ખાતો હું ત્યારે એક ધરો, એ ધરો દુર્વા, એ આમ હોય, એના ઉપર ઝાકળનું બિંદુ હોય, સવારનું સૂરજની કિરણ એના ઉપર પડતી હોય અને એનું હું નિરીક્ષણ કરું ત્યારે એક ધરો, એમાંય મને 5 તત્વો દેખાય. એક તો પૃથ્વી તત્વ, એક દુર્વા, સૂર્યનું કિરણ અગ્નિ તત્વ, ઝાકળ એ જળ તત્વ. અને કેટલી સંવેદનાથી સવારમાં વાયુ વાતો હતો કે ઝાકળનું ટીપું ધરોના પહેલાં ઉપરથી નીચે ન પડી જવું જોઈએ. એ વાયુનો સહયોગ એ પણ એની સાથે જોડાય. અને છતાંય એ ધરોને આમ નથી જવું, આમ નથી જવું, હવા એને આમથી આમ કરે છે ચોક્કસ, પણ એને નથી જવું, એને આકાશ તરફ જવું છે. એને આકાશ. તો એ ધરો જો મને આટલી પ્રેરણા આપતી હોય તો અહીંયા તો ધુરંત શબ્દોના ધુરંધરો આવ્યા છે. આ કાંઈ વ્યંગાત્મક વ્યક્તિમાં નથી કહેતું. મને કેટલો અભ્યાસ પૂર્ણ આપ બોલ્યા છો સાહેબ. શું કામ બોલ્યા? મારે તો એડિટય નથી કરવું પડતું. મારી જરૂર પૂરતી એની મેળાએ મારામાં ખાબ કહે છે.
હા, હું ક્યાં સંપાદન કરું, હું ક્યાં વિવેચન કરું, હું ક્યાં આ બધાની નોંધ લઉં. પણ મારા કાનમાં ભગવત કૃપાથી એવા પરમાત્માએ વિશેષ કાન આપ્યા છે કે મારી જરૂર પૂરતી જ મારા કાનમાં આવે છે, બાકી મને શું લેવામાં. ઓમ ઇગ્નોરાય નમઃ. ઓમ 3 જ મંત્રો હું મારા યુવાનોને કથાઓમાં કહું છું. ગમે તે થાય, કોઈ પણ નિંદા કરે તો કહેવાનું ઓમ ઇગ્નોરાય નમઃ. ઓમ ઇગ્નોરાય. આ એક કળિયુગનો નવો મંત્ર છે. ઓમ ઇગ્નોરાય નમઃ. આ 3 વખત તમે બોલો એટલે તમારે પછી બોલવું નહીં પડે. એની મેળાએ ઓમ શાંતિ 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 થઈને ઊભું રહેશે. તો બાપ તુલસીદાસજીએ સાહિત્યને બહુ મહત્ત્વ આપ્યું છે, બહુ જ મહત્ત્વ. તુલસીનો ગ્રંથ કેટલો મોટો સાહિત્યિક ગ્રંથ છે. સુરદાસને તો એમ કહેવું પડ્યું કે કવિતામાં તો હું શ્રેષ્ઠ છું, તુલસી નહીં. પણ ત્યારે તુલસીને કાંઈ ખરાબ ન લાગ્યું, પણ એને એમ થયું કે આટલો મોટો કવિ આવી સ્પર્ધા કરે કે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ કરે. એટલે કહ્યું મહારાજજી માફ કરજો, આપ તો એ કવિતા બોલે કવિતામાં તો હું શ્રેષ્ઠ છું, કારણ કે તમે લખી એ કવિતા નથી, તમે લખ્યા એ તો મહામંત્રો છે. આવું સુરદાસજીનું કથન સંભળાયું છે, વંચાયું છે. તો સાહિત્યનો અને એવું સાહિત્યનો આવો એક પવિત્ર સંવાદમય આવો એક અહીંયા રચાય, એ તો મારો ખોરાક છે સાહેબ. અને તમે દવા ન આપો તો કાંઈ નહીં, પણ આહાર તો આપો. મને હર્ષદભાઈ એક ભાઈ કીધેલું, આપણે અમારા કાઠિયાવાડમાં શું બોલે, કોઈક બહુ મારે ને તો ઢોકળા પડી જાય, થાય ને ઢીમણા ઢોકળા. એમાં અમારે હાવ દેશી માણસો ઢોકળા પડી ગયા. અરે છોકરાને કોકે માર્યો, આમ ઢોકળા પડી ગયા એમ કે. એટલે મને કોઈ એમ કહે કે બાપુ આટલા બધા પ્રહાર થાય તો તમને ઢોકળા પડે. મેં કીધું ઢોકળા નથી પડતા, કારણ કે હું તાંબડી લઈને લોટ માંગવા જતો ત્યારે કોઈ બાજરાનો નાખે, કોઈ ઘઉંનો આપે, કોઈ મકાઈનો આપે, કોઈ ચણાનો આપે, કોઈ જુવારનો આપે. એ આટલા બધા જે ભેગા થાય, મારી મા એમ કહેતા કે બેટા આનો રોટલો તો એ ખરખો ને, આના ઢોકળા જ થાય. એ ઢોકળા મેં બહુ ખાધા ને એટલે આ ઢોકળા નડતા નથી સાહેબ. આ છે ને કાંટાથી જ કાંટો નીકળે સાહેબ. એટલા માટે મૂંઝાવું નહીં, હજી કેટલો પંથ કાપવાનો છે. આવું તો ચાલ્યા જ કરવાનું. ડોંગરે બાપા એમ કહેતા કે એક માણસ સમુદ્રમાં નાહવા ગયો, 2 કલાક 3 કલાક 5 કલાક ઊભો રહ્યો, પણ નાહે જ નહીં. કોકે પૂછ્યું કે તમે નાહવા આવ્યા છો, તમારે સંધ્યા કરવાની, તમે સ્નાન કેમ નથી કરતા? તો કહ્યું કે સમુદ્રના તરંગો બંધ થાય પછી હું નાહું. ત્યારે ડોંગરે બાપા કહેતા કે કૂદકો મારી લે, આ તરંગો કોઈ દિવસ બંધ થવાના નથી. આ જે ચાલ્યા જ નહારા હૈ ઇશ્ક न दुनिया थकी है, हवा चल रही है, दिया जल रहा है, પણ એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને. આ વખતનું આમ તો હું બીજે બધે હાજર નથી રહ્યો, કારણ કે 1-2 વખત રૂપાયતનમાં પણ આપણે ત્યાં થયું, અહીંયા મહુવામાં થયું ત્યારે મને સાક્ષી બનવાનો થોડો લાભ મળ્યો. જુનાગઢમાં રૂપાયતનમાં થયું હતું. અને આ વખતે તો વિશેષ લાભ શંકરાચાર્યને આંગણે થયો. હા સાહેબ, કૈલાસ છે ને ઊંચો જ નથી, પહોળોય બહુ છે. આપણે ખાલી એની ઊંચાઈ જ પ્રભાવમાં જ પીડાઈએ છીએ. હા ઊંચો કેમ થાય, પણ એની નીચેની પહોળાઈ ગિરિમાળા છે આખું સાહેબ. આખી બહુ જ વિશાળતા છે. એટલે આ કૈલાસના આંગણે આ યોજાયું એનો મને ખૂબ જ. અને એમાંય વિદ્યાર્થીઓ આવ્યા, અને આ જે નવા પ્રસ્તાવો થયા એમાં એક સાધુ તરીકે મારું પૂરેપૂરો સપોર્ટ છે કે આવું બધું થાય. હસ કે બોલા કરો, बुलाया करो, हंस के बोला करो, बुलाया करो. ये बाप का घर है, आया जाया करो.